नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वभाव समय सार नाटक બંધ દ્વાર પિસ્તાળીમો બોલ છે ને 10 પાનું બંધ અધિકાર છે કે બંધના પરની હારી તારે કઈ સંબંધ નથી એમ સિદ્ધ કરે છે. लौकिक जनों से मोह हटाने का उद्देश्य ये जगवासी यह जगत इनसों तो ही न काल तेरे घट में जग वसे तामे तेरो राज हे जगवासी एम કહે છે તું આત્મા છો સંસારના રહેલ જગમાં આ જગતને એટલે શરીર કર્મ પર વસ્તુ એની સાથે તારે કાંઈ સંબંધ છે નહીં. આ શરીર જળ માટી છે, કર્મ પણ જળ છે, બીજાઓ આત્માઓ બીજા છે, બીજાના શરીર જળ ફૂટ્યું બીજી ચીજ છે. એ ભવજીવને કહે છે કે એ જગવાસી જગમાં રહેલા આત્મા આ જગત એની થાય તારે કાંઈ સંબંધ નથી, કાળ નથી. બરાબર સંબંધ જ મને શું કામ એની કારણે એનું થાય છે. તારે કારણે અજ્ઞાન જ્ઞાન સુખ આનંદ બધું તારે કારણે તારામાં થાય છે. બરાબર પરને કારણે કઈ છે નહીં છે ને. તેરે ઘટ મેં જન્મશે તારા આત્મામાં જ આખા જગતની બધી જે ચીજ છે એનું જે જ્ઞાન એમાં તારામાં વસે છે. બરાબર તામે તેરો રાજ તારી અવળી દશા વિકારની કે સવળી દશા ધર્મની એ બધું તારામાં છે, બહારમાં છે. સમજાવવા તે તામે તેરો રાજ ભાઈ તું આત્મા છો, વસ્તુ છે અનાદિ અનંત. હવે એમાં અવળી સવળી દશા કે ગુણ અવગુણ એ બધું તારું તારામાં તારે લઈને છે, પરને લઈને કઈ છે નહીં. બરાબર છે. બહુ ટૂંકું હું આત્મા વસ્તુ દેહ વાણી મન જળ આ તો માટી, બીજા આત્માઓ દેવગુરુ શાસ્ત્રના કે શ્રી દીકરા કુટુંબાદીના એ બીજા છે. એની અરે તારે શું કામ છે? કઈ નહીં. મમ્મી બધા ધર્મ પામે ન પામે તો એને કારણે પામે, આને કારણે ક્યાં એ એની યોગતા હોય તો પામે. એને તારે લઈને પામે એવું કઈ છે નહીં એમ કે છે. અને હું પણ પામતો પરને લઈને એમ નથી એમ કે છે. હું પણ ધર્મ સમજે કે અધર્મ કરે એ બધું તારું તારામાં છે, પરને લઈને કઈ છે. બંધ છે ને કે પરનો સંબંધ તારામાં કાંઈ નથી એમ સિદ્ધ કરે છે. બંધ સ્વભાવ નથી. પરનું બંધપણું એ તારામાં છે જ નહીં. બરાબર તારા પર્યાયમાં અજ્ઞાનપણે કે જ્ઞાનપણે રાગ થાય કે વિકાર થાય કે ધર્મ થાય કે અધર્મ થાય એ બધું તારામાં તારાથી છે, પરને લઈને કઈ છે. એનો ખુલાસો કરે જો तुम्हारे ज्ञान घट में समस्त संसार का समावेश है और उसमें तुम्हारा राज है. तो लोकालोक
જાણવામાં આવે એ તારું જ્ઞાન છે. જ્ઞાનને અને પરને કઈ સંબંધ છે? એ જ્ઞાન પરને જાણે એવો તારે સંબંધ છે. બરાબર, સાચું પ્રભુ. પણ પરથી તને કઈ એમાં થાય અને તારાથી પરમાં કઈ થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. આ ધંધા પાણીમાં તો હોશિયાર માણસ કહી શકે કે નહીં? હે કે છે પરના રજકણો એ ધંધાના, પૈસાના, શરીરના, એ તો જગતની ચીજ જળ છે. એ જગતની આરે તારા આત્માને કઈ સંબંધ છે? તારું તત્વ જુદું, એ તત્વ જુદું. અહીં તો કે છે કે દેવગુરુ અને શાસ્ત્રથી પણ તારે કઈ સંબંધ નથી એમ કે છે. કારણ એ પરથી છે. બરાબર. તારામાં અવળી સવળી માનતા થાય કે જ્ઞાન થાય, મૂળ અહીં તો જ્ઞાન થાય એને આ બધું સમજાય છે. એમ કે દશાવળી થાય, વિકાર એ પણ મારાથી મારામાં, અને ધર્મ થાય એ પણ મારા સ્વભાવને આશરે મારેથી મારામાં. બરાબર. પરને લઈને કઈ ધર્મ છે એમ છે? બહુ સરસ. ये बात करे जो शरीर में त्रिलोक के विलास गर्भित है. 46 या ही नर पिंड में विराजे त्रिभुवन स्थिति. પિંડ એ શું? બ્રહ્માંડે એમ કહેવાય છે ને. આ પિંડમાંથી બધું બ્રહ્માંડમાં છે, બ્રહ્માંડમાંથી તારામાં બધું છે. या ही नर पिंड में विराजे त्रिभुवन स्थिति. या में त्रिविधि परिणाम रूप सृष्टि है. या में कर्म की उपाधि दुख दावा नव. या में समाधि सुख वारिद की वृष्टि है. या में कर्ता कर्तुति भी ही में विभूति. या में भोग, या में वियोग, या में दृष्टि है. या में विलास सब गर्भित गुप्त रूप. ताई को प्रगट जाके अंतर सुदृष्टि है. જેને આત્મા કર્મ શરીરથી ભિન્ન છે, તદ્દન ત્રણેકાળ, એવું અંતરમાં જેને ભાન થાય એને આ બધી સ્થિતિ મારામાં છે એને જણાય એમ કે છે. બરાબર. શું કીધું? યાઈ નર પિંડ મેં, આ શરીર રૂપી પિંડ, એમાં ભગવાન બીજ આત્મા જુદી, એમાં બિરાજે ત્રિભુવન સ્થિતિ. પાતાળ, આ ત્રીછું અને ઉર્ધ. આ શરીરમાં ત્રણ, પગ નીચે પાતાળ, આ મધ્યમ, આ ઉર્ધ. ત્રણ લોક તારામાં છે. ને 3 लोग मौजूद है. कट के नीचे पाताल लोक, कड़ी कड़ी, नाभि मधलो, नाभि से ऊपर उर्धलो. દેહના રજકણોથી તદ્દન જુદી ચીજ છોતું કે તારે ને શરીરને પરમાણુને કોકના રજકણો છે એને ને તારે કઈ સંબંધ છે? અહીં તો ત્યાં સુધી આગળ નથી. દેવગુરુ શાસ્ત્રથી પણ તારે કઈ સંબંધ એ તો પરથી છે. પરથી કઈ તને મળે એવું નથી અને પર તને કોઈ દે એવું બાજુ નહીં. બરાબર છે. આ બધા ધંધા બંધામાં કઈ કરીને હજુ મન હરિભાઈ બહુ પ્રસિદ્ધ છે ને તમારામાં. રળે છે મોટું, ઘણા આમ છે તેમ વાતું કરે લોકો, વાતું કરે. સત્ય જ નથી બધી વસ્તુ. તારામાં તારા ભાવ, તારામાં તારો ધર્મ, તારામાં તારો અધર્મ, તારામાં ત્રણ લોક તારામાં છે. તારે સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ
વિતરા એમ કે છે, આગળ તો એમ કે છે હાજી કે કોઈ ભગવાનને ગોતવા છીકું ચડીને જાય પર્વતે, આવે બ્રહ્મા. ત્યાં ક્યાં ભગવાન હતા? ભગવાન તો અહીં છે, મારો ભગવાન મારામાં. મારામાં છે. ત્યાં કઈ શેત્રુંજયથી ભગવાન મળે એવા નથી. ભગવાન ત્યાં ક્યાં હતા? ભગવાન તો અહીં છે. તમે શિખરમાં બેઠા. તમે શીખે. હા, એ પછીનું આવે છે. હે કે ઉદાસ રહે પ્રભુ કારણ, કે કહે ઉઠી જાય કહી કે ભાગો છોડી દો ત્યાં બધાને ચલ. કે પ્રણામ કરે ગઢી મૂર્તિ, મૂર્તિ કરીને પ્રણામ કરે. ત્યાં મૂર્તિ ક્યાં દે એવું છે? એ તો પર છે એમ કે છે. કે પહાડ ચઢે ચઢી છીકે, ડોળીમાં બેન જાય છે ને ઉપર. ભગવાન ત્યાં ક્યાં ભગવાન હતા? એ તો પર વસ્તુ છે. ભગવાન તો અહીં છે અંદર, હાજી ત્યાં ગોતો નથી, જોવા જાય બહાર. ત્યાં ક્યાં મળે એવું છે એમ કે છે. હા, એ તો એક ભાવ શુભ હોય ત્યારે ભક્તિનું એક નિમિત્ત છે, પણ એ શુભ ભાવ એ પુણ્ય છે. હાજી ત્યાં કઈક ધર્મ છે ને એમાં ભગવાન પ્રાપ્ત થાય એમ એવું છે. ભગવાન દૂધ છે. ભારી વાત ભાઈ. ભગવાન પાસે જેવા જા તો કઈ મળે એવું નથી. ત્યાં ભગવાન ત્યાં નથી, તારો ભગવાન તો અહીં છે. એ ભગવાન કે છે તું તારી સામું જો ને અંદર જો હાજી તો તને ભગવાનની પ્રાપ્તિ થાય. થશે. અમે ક્યાં તારામાં લઈ અમને લઈ લીધું છે? મારી પાસે તું છો. સાચું કે પહાડ ચડે ચડી છીકે છે કે નહીં? છીકો ડોળી ચડીને જાય ભગવાન મળશે. ત્યાં ક્યાં ભગવાન હતા? સમેત શિખર ને શેત્રુંજય ને ગિરનાર તો પદાર્થ છે, ભગવાનની મૂર્તિ છે. તો ભગવાન પોતે સાક્ષાત હોય તો તારાથી જુદા છે. બરાબર. એ કઈ તને દેહ લેવું છે? હા હા, એ વાત પણ ભારી કઠણ. ભગવાન પાસે માગે છે ને શિવપદ, એમને દેજો હરી મહારાજ. હે શિવપદ કે છે કે મારું તારું તારામાં છે કે નહીં? તને મારી પાસે છે કે નહીં? તને અંદર આત્મા સચ્ચિદાનંદ પ્રભુ નિર્મળ શુદ્ધ આનંદનો ધામ તારો આત્મા છે. વાહ પ્રભુ વાહ. ત્યાં નજર કરતો ત્યાંથી મળે એવું, બાકી બહારથી કઈ મળે એવું નથી. નથી. એ તો પુણ્ય બંધવાય છે ભાવ. અશુભથી બચવા એવો શુભ ભાવ ભક્તિ આદિ જાત્રા ન હોય, પણ એમાંથી આત્માને ધર્મ થાય કે આત્માની પ્રાપ્તિ થાય એ વસ્તુ બહારમાં નથી એમ કે છે. સમજાણું કઈ બહારથી આવશે બધું કે આસમાનમાં ઉપર છે, કોઈ કઈ હેઠે છે, મુસલમાન કઈ હેઠે છે, આ કે ઉપર વૈકુંઠ છે. મેરો ધણી નહીં દૂર દિશાંતર, મોહી મેં હે મોહી સૂજત નીકે. હું આત્મા પોતે ભગવાન સર્વજ્ઞ સ્વભાવી આત્મા હું છું. એવું અંતરમાં જોતા ભગવાન પોતાના પાસે. હા હા હા, સમજાણું કાંઈ? ક્યાં તું તો અહીં છો? બધું જે છે અહીં છે. જો એ કે છે ને યાહી મેં ત્રિવિધિ પરિણામ રૂપ સૃષ્ટિ હૈ. લોક ત્રણે લોક, અધોલોક, મધ્યલોક અને ત્રીછો લોક તારામાં ત્રણ છે. અને ઉત્પાદ એને ધ્રુવ, ત્રણ પ્રકારના છે ને પરિણામ. બીજો બોલ છે ને યાહી મેં ત્રિવિધિ પરિણામ, જે તારા શુદ્ધ કે અશુદ્ધ પરિણામ ઉત્પન્ન કર અને પૂર્વના પર્યાયનો અભાવ થાય. ધ્રુવ એ બધું તારામાં છે. કોઈ તને પરિણામ ઉત્પન્ન કરાવી દે અને ધ્રુવ એટલે તને કોઈ ટકાવી દે. હા, પરિણામ ત્રણ ભેદ આપ્યા ને, ત્રણ કરીને ત્રણ અપેક્ષા છે, ભેદ છે. ત્રણ ને પર્યાય કીધી છે ને ભેદ થી. સમજાણું કાંઈ? હા હા હા, ભારે વાતો કે અહીં તો પરદ્રવ્યના લક્ષ્ય રાગ થાય છે. એ પણ તારાથી રાગ થાય, પરને લઈને નહીં. બરાબર.
અને ધર્મ થાય પણ તારા ચૈતનના આશ્રયને લઈને થાય, પરને લઈને નહીં. હાજી સાચું પ્રભુ. ત્રિવિધ પરિણામરૂપ સૃષ્ટિ છે. ઉત્પાદ લઈને ધ્રુવ, ક્ષણે ક્ષણે નવા ભાવ ઉપજે, પુરાણી અવસ્થા નાશ થાય, ધ્રુવ પણ રહે. એ ત્રણેય તારાના તારે લઈને છે. બરાબર. તારા પરિણામ કોઈ બીજા ઉપજાવી દે, ભગવાન ઉપજાવી દે. એમ સાક્ષાત ત્રિલોકના ના તીર્થંકર સમર્થનમાં બેરાડતા હોય જી તે પરિણામ તારા એ ઉપજાવી દે. બિલકુલ. ભગવાનને માનવાથી લાભ છે. માનમાં શુભ રાગ થાય. એ લાભ વગેરેના લાભ એટલે શુભ રાગ થાય, એટલે પુણ્ય, ધર્મ નહીં. વાહ પ્રભુ વાહ. આવું સ્વરૂપ વિતરાગે, આવું સ્વરૂપ જ છે. બસ લોકોને સાંભળવામાં ન મળે એટલે કઈ ચીજ કઈ બીજી થઈ જાય. હા, ભગવાન કે છે કે મારી હારે તારે સંબંધ નથી, એ કાંઈક પુકારે છે. હું તને કોઈ પરિણામ દઈ દઉં શુભ શુભના કે શુદ્ધના, એ મારી હારે કાંઈ સંબંધ નથી તારે. હું જગતનું તત્વ ભિન્ન છું, જી તારું તત્વ ભિન્ન છે. જી સમજાણું કાંઈ? જી. આ તો બીજોને છે એનો ક્યાંક લાભ મળવો લાભ તો એના હાથમાંથી ક્યાંક બાદ થતા હોય છે. એ તો એ હાથ વાત કરે છે. ભગવાનની દિવ ધનીમાં એમ આજ જી બરાબર. શ્રાવણ વદ એકમ વિપુલાચર પર્વત રાજગીરની પાસે ભગવાનની ધની જી સિદ્ધાંતના હિસાબે શ્રાવણ વદ એકમ છે. આજ હાજી પેલો વદ બે છે ને, શ્રાવણ વદ એકમ છે. તો લૌકિક અષાઢ વદ એકમ છે. વિતરાગના શાસન હિસાબે શ્રાવણ વદ એકમ જી ભગવાનની વાણી આજ છૂટી થઈ. બરાબર. રાજગીરી નગરીના વિપુલાચર પર્વત ઉપર ગૌતમ સ્વામી આવ્યા અને વાણી છૂટવાનો કાવાતો છૂટે. એમાં આવ્યું બરાબર. કે મારે લઈને તારે કાંઈ છે નહીં કે છે. यही में त्रिविधि परिणाम रूप सृष्टि है. यही में कर्म की उपाधि, ये कर्मनी उपाधि ते मान अंदर में कोई तारा है. परने लઈને કાંઈ દુઃખ દાવાનો, દુઃખનો દાવાનો અગ્નિ હળગે છે રાગની, એ પણ તારાના તારે લઈને છે. કર્મ ઉપાધિ જેની દુઃખ રૂપ અગ્નિ. હા હા, શું કે છે? કર્મનું નિમિત્ત છે, એની હારે કાંઈ સંબંધ નથી તારે, હાજી પણ એના નિમિત્તના સંબંધમાં તને પુણ્ય ને પાપ, શુભ ને શુભ ભાવ થાય એ અગ્નિ છે. બરાબર. શુભ શુભ ભાવ અગ્નિ છે. જી જી આ ભગવાનની ભક્તિનો ભાવ અગ્નિ છે એમ કે છે. સમજ નહીં? તમારે ઠીક હતું, ઢૂંઢિયા પેલા ગણી મૂર્તિ બાંધતા નહોતા કે એમ કેતા કે મારા, અને હવે પાછું મૂર્તિમાં ધર્મ નથી એમ, એટલે એની વાત રહી ગઈ તમારે એમ કે છે. અરે ભગવાન જે છે ને, અરે ભાઈ ભગવાન સાક્ષાત હોય તો એ પર વસ્તુ છે કે પરને લઈને તને કઈ પરિણામ શુભ થાય એ છે. તારે લઈને એને માન કે ભગવાન છે, ત્રિલોકનાથ છે, માન તો શુભ ભાવ થાય. અને શુભ ભાવથી ખરેખર તો અગ્નિ છે. હા 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 હા, ગજબ વાત જગતની. વિતરાગ માર્ગને સમજો જગતને. આંધળે આંધળું એમને હાલ્યું જાય. ધર્મ શું છે, વિકાર શું છે, કાંઈ નથી. એવું શું કે છે? કર્મ કી ઉપાધિ દુઃખ દાવાનો, એ તો દુઃખ છે બધું. હા હા, શુભ એ પોતે દુઃખ છે. રાગ છે ને, પ્રશસ્ત પણ રાગ છે ને. હા, નીકળી જવું છે. ભગવાન પાસે જઈને, હે ભગવાન, ભગવાન કે છે કે તું મારા ઉપર લક્ષ કરે છો, એ તારો શુભ ભાવ,
એ અગ્નિ છે, દુઃખ છે, રાગ છે, એ તારાથી ઉભી થયેલી છે, અમારાથી નહીં. હા હા હા. આ તો વિતરાગ માર્ગ છે. બરાબર. વિતરાગ માર્ગમાં રાગનો અંશ પણ કસાય દુઃખ છે. હા હા હા. આવે અશુભથી બચવા હોય પણ છે રાગ ને અગ્નિ ને દુઃખ. બરાબર. હા હા હા. દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, તપ એવો જે વિકલ્પ ઉઠે છે રાગ, એ શુભ રાગ અગ્નિ છે. કોણ કરે છે? ભાવ હોય એ પણ અગ્નિ છે કે છે. જ્ઞાની એને જાણે છે કે દુઃખ છે. આવે એટલે જાણે કે દુઃખ છે. સુખ તો મારા સ્વભાવનો આશ્રય લઈ અને જેટલું પ્રગટ કરવું વ્યક્તિ એટલું સુખ છે. મજા તો બહુ પડે. ધૂળમાં પડતી માને જ મારો દુઃખ ક્યાં વગાડે આમ ધૂમ લગાડે ધૂમ. ધર્મ બાપુ તો રાગની મંદતાનો ભાવ છે. આ વિતરાગ માર્ગ ને સમજવો કઠણ છે. એમને બધા વર્ષ ગયા બધા એમ કે છે વિતરાગના સંપ્રદાયમાં જન્મે તો એમને વર્ષ ગયા પાન વિનાના કે છે. ઓહો દુઃખ દાવાનો છે. ઉપાધિ દુઃખ રૂપ અગ્નિ છે. દાવાનું લખે ને દાવાનું અગ્નિ કરી. હા પણ તારે લઈને તારામાં થઈ એ રાગ શુભ હો કે અશુભ હો જ્ઞાની એને જાણે કેમ જ કરે એવું થાય. હો જ્ઞાનીને ખબર છે ને કે આ અગ્નિ છે ને દુઃખ છે. અને મારો સ્વભાવ એ આનંદ અને શાંતિ છે. બરાબર. એ સંકિતી ધર્મી એને આ જ્ઞાન હોય છે. બરાબર. અજ્ઞાની ભાન હોતું. या इन्हें समाधि सुख वारिद की वृष्टि देखो है. સાધક છે ને જ્ઞાની જાણે છે જેટલો રાગ થાય શુભ કે અશુભ એ દુઃખની અગ્નિ છે. બરાબર. અને આત્મા આનંદ સ્વરૂપ ભગવાન એનો આશ્રય લઈને સમાધિ શાંતિ રાગની પૂર્વાપની અગ્નિ વિનાની ચીજ એ સમાધિ એ પણ તારી તારાને રહીને છે. એવું સુખ વારિદ એ સુખરૂપી વરસાદની વૃષ્ટિ છે. એ સુખરૂપી ઝરમર ઝરમર વરસે છે. સુખ એ તારી તારામાં છે. આનંદ મૂર્તિ પ્રભુ અતિન્દ્રિય આનંદનો નાથ આત્મા છે. એની અંતરદ્રષ્ટિ થતા સમાધિ સુખનો વરસાદ વરસે છે કે એ પણ તારે લઈને પરને લઈને તારામાં તારે લઈને પરના સંબંધે કઈ સુખ ને સમાધિ છે નહીં. वारिद की वृष्टि है. वारिद છે ને વાદળ નીચે અર્થ કર્યો છે. વાદળની વૃષ્ટિ. જેમ વાદળ ભર્યું એનામાંથી વરસાદ આવે એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદથી ભરેલો છે. અનાદિથી એની અંતરદ્રષ્ટિ એકાગ્ર થતા આનંદની વૃષ્ટિ વરસે. એ પણ તારે લઈને તારાના તારાથી થાય પરને લઈને પરમાય છે. સમજાણું કાંઈ? અરે વાતુભાઈ આવી વાત માણસ એમ લાગે તો આ બધો વ્યવહાર વિવાદ થાય છે ને કરે છે એ તો બધા મીંડા મૂકે છે. મીંડા કે મૂક ત્યારે તને ધર્મ થાય છે. બરાબર. યા તો જ્ઞાની ની વાત છે ને. જ્ઞાની જાણે છે જેટલો રાગ થાય એ દુઃખ છે. દાવાનો છે. જો કર્મની ઉપાધિ કીધી છે ને શુભ રાગ કર્મની ઉપાધિ છે. શુભ ને શુભ બે રાગ ઉપાધિ છે. યા એને કરતા
એ વિકારી પરિણામનો કરતા પણ તું જ્ઞાની જાણે છે ને જ્ઞાનમાં બરાબર કે આ જેટલા રાગના પરિણામનું પરિણામ છે એ મારામાં છે. પૂરતાવડી નહીં આવે છે ને પરને લઈને કાંઈ ન મળે. યા મેં કરતા કરતુતી બી વિજ્ઞા એ ક્રિયા જે રાગની થાય કે ધર્મની અંદર નિર્મળ ક્રિયા થાય એ ક્રિયા પણ તારી તારામાં. એ ક્રિયા કર્મમાં નહીં, શરીરમાં નહીં, કર્મ શરીરને લઈને નહીં. સમજાણું કાંઈ? અરે હજી તો વાત સમજી જાય નહીં અને કરે કે યહી મેં વિભૂતિ જો ઠીક જ્ઞાનની સંપદાની વિભૂતિ પણ તારાના તારે લઈને છે. એ આનંદ સ્વરૂપ નહીં, ચૈતન ચમત્કાર આત્મા એનો આશ્રય લઈને પોતે પોતાનો આશ્રય લઈને જ્ઞાન સંપ્રદાય અંદરમાંથી પ્રગટ થાય છે. એ કઈ બહારથી થતી. આ વાણીને સાંભળવાથી જ્ઞાન થતું નથી એમ કે છે. કારણ કે તો પર જગત છે, વાણી આદિ જગતમાં જાય ને તું એનાથી જુદો. બરાબર. એ જગવાસી એ જગત હિંસો તો ને કાલ તારે અહીંયા કાંઈ કામ નથી ભાઈ. તારું ધર્મ અને અધર્મ રૂપી કાર્ય પરિણતિ તારાના તારે લઈને છે એમ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ બરાબર જાણે એમ કે છે. વિકારના પરિણામ થાય તો એ પરિણમન કરતું તો મારે લઈને છે. અને ધર્મની દશા થાય, શુદ્ધ આનંદની દશા પ્રગટ થાય એ પણ મારે લઈને મારામાં મારાથી છે, પરને લઈને છે. એ જગવાસી જગ સે તેરા કામ નહીં તેરા. ગણાશદાસે પણ બંધ દ્વારમાં સ્વતંત્ર શ્લોકો બનાવ્યા હતા. યા એને વિભૂતિ અરે તારી સંપદા તારાના છે, ધૂળમાં નથી. આ પૈસા ને શું કહેવાય તમારે ઘર વખરો ફર્નિચર મોટા ગ્રસ્તો 2 લાખ ના ફર્નિચર હોય. એ મગનભાઈ કેટલું ફર્નિચર છે તમારે છોકરાને? ઝેર ને ઝેર સિઝન લાઈન મોટા બંગલા, મોટા બાગ ત્યાં તો અહીં ભલે આવડી ઓલડી હોય નાના ત્યાં કેમ ના એ કહેતો તે દિવસ જાત આ તમને બહુ વિભૂતિ કે છે તમારી. વિભવ છોકરાનો મોટો છોકરો છે જ્ઞાનભાઈ 2 કરોડ રૂપિયાની પાસે. એનો તમારો વૈભવ મોટો કે છે માણસ બંગલા કે છે ભાઈ એવી રીતે તમારે બધાને રહેવું પડે સિઝર લાઈનમાં એમ કે છે. સિઝર લાઈનમાં બધાને એવી રીતે રહેવું પડે, મોટા બાગ બગીચા. પછી 2 કરોડ એને કઈ હું શું કરું? આ બધા ત્યાં સુખ માંડી ગયા છે. એનો બાપ છે ત્યાં ત્યાં ચોરણો પહેરવો પડે, આવું ન હોય. આવું ન પહેરાય ત્યાં, ચોરણો ન પહેર, ચોરણો હોય. ધૂળમાં નથી ક્યાં કે છે બાપા. મૂંડ થઈને તે પરમાં સુખ છે માન્યું છે. જ્ઞાની માનતો નથી પણ એવી કલ્પના આવ્યા વિના રહેતી. એ કલ્પનાને દુઃખરૂપ જાણે છે. ધર્મની એવી કલ્પના આવે વિષયની એને દુઃખરૂપ જાણે, અજ્ઞાની એને સુખરૂપ માને. આ એની દ્રષ્ટિમાં મોટો છે. વિભૂતિ યાને ભોગ શરીરનો ભોગ નહીં, સ્ત્રીનો પૈસાનો ભોગ કરી શકે કોઈ 3 કાળમાં નથી કે. એ તો પર શું છે? પરનો ભોગ આત્મા કરી શકે?
એ તારાના રાજનો ભોગ થાય કે આનંદનો ભોગ થાય તારો તારે ને લઈને. બરાબર. સમજાણું કાંઈ? હા. તમારા લાતીવાળા આવ્યો લખતરથી ગયા હતા ને આપણે પગલા કરવા ગયા હતા બહાર એને અંબાઈ પાસે. હા હા, આ વાત બાપુ આ તો એવી છે અગેમ ગેમની વાત છે. સંયક દ્રષ્ટિ ધર્મી એને કહીએ કે જે રાજનો ભોગ એ પણ મારો મારામાં છે. સ્ત્રીનો ભોગ ને પૈસા મોસંબી ખાઈ શકું એ આત્મામાં છે જ નહીં. ઘરની આવી કઈ સંબંધ. અને રાજ વિનાનો આત્માનો અનુભવ ધર્મ આનંદનો અનુભવ એ પણ મારો મારા નહીં છે. સમજાણું આમાં? યા મેં ભોગ યા મેં વિયોગ. જો એ રાગનો વિયોગ થાય પણ એ તારો તારે લઈને છે, પરને લઈને છે. અને સુખનો પણ વિયોગ જેટલો વર્તે છે એ પણ તારે તારે લઈને છે. આત્મા આનંદ સ્વરૂપ છે. એની દ્રષ્ટિ થતા જેટલો આનંદ આવે એનો અનુભવ પણ તારો, અને જેટલો આનંદનો વિયોગ રહે છે એ પણ તારો તારે લઈને છે. કર્મને લઈને વિયોગ રહે છે એ વાત છે. મારે સમજાણું કાંઈ? આવી વાત સાંભળતા બેહેલી છે ને એ કહેતા કે વ્રત પાવો, અપવા કરો, ભક્તિ કરો, 50,000 ખર્ચી નાખો, એક જાત્રા બજાત્રા કરીને મેળવી જાય તો કે ધર્મ નથી. લે તારા લાખ ખર્ચ ને કરોડ ખર્ચ. આખી દુનિયા કે ગાંડા પાગલ તો બહુ કે વાતું. ભગવાન તો આમ કે છે. સમજાણું કાંઈ? યાય મેં ભોગ ને યાય મેં વિયોગ. યા મેં દ્રષ્ટિ. આ ગુણની ઘર્ષણ થાય એ પ્રભુ પણ તારામાં છે. કોઈ ઘર્ષણ કરે છે અવગુણ એમ છે ભલે બોલે ગુણ કે સંઘર્ષણ. એ રાગ થઈને ગુણનું ઘર્ષણ થાય એ તારું તારામાં, અને નિર્મળતા પ્રગટ થાય ઘર્ષણ થઈને એકાગ્ર થઈને એ પણ તારું. સમજાણું કાંઈ? અરે આવી કેવી વાત છે કે વિતરાગ નો માર્ગ આવો હોય છે. હે વિતરાગ તો આમ કે છે ભાઈ તને માનવામાં ન આવ્યું એટલે કઈ વસ્તુ બીજી થઈ જાય. વસ્તુ તો આ છે. યા મેં ભોગ યા મેં વિયોગ યા મેં દ્રષ્ટિ હૈ. ઘર્ષણ હોય તો પરાય કઈ નથી એમ કે છે. કર્મને લઈને અવગુણ થાય અને કર્મ ખસે તો ગુણ થાય એવું કઈ છે? ઊંધી માનતા છે. બસ વાત છે અજ્ઞાનમાં પડ્યો છે, ભાન નથી કાંઈ, અને કઈ ધર્મ કરીએ છીએ, ધૂળે નથી ધર્મ. સર્વજ્ઞ તીર્થંકર જે પરમાત્મા એનું આ કથન છે. દેવ ધનીમાં આવેલી વાત છે. યા એને વિલાસ લ્યો ઠીક. એ દેહમાં બધો વિલાસ ગુપ્ત ગર્ભિત છે. વિકારનું થવું, ધર્મનું અંતરથી થવું, ધર્મનું ઘર્ષણ થવું, વિલાસ પ્રગટ થવું, બધું તારું તારી પર્યાયમાં તારામાં તારા અસ્તિત્વમાં છે. પરના અસ્તિત્વને કાંઈ પણ સંબંધ નથી એમ કે છે. સમજાણું કાંઈ? યાય મેં વિલાસ સબ ગર્ભિત ગુપ્ત હૈ. ગુપ્ત રૂપ ન શક્તિની વાત નથી. તારી પર્યાયમાં તારામાં છે. શરીર ને વાણીથી ગુપ્ત છે બહાર એમ વાત છે. સમજાણું કાંઈ? ના ના ધ્રુપુ ની વાત નથી અહીં. પણ ધ્રુવની ધૂન લાગે એને પર્યાય કેવી હોય એનું એને ભાન હોય.
આ મારી પર્યાય મારાથી થઈ છે એ ગુપત એટલે શરીરવાણીના સંબંધમાં કાંઈ નથી એમ, એનાથી ગુપત ભિન્ન છે. આ બહાર ક્યાં દેખાયું એમ કે છે. બરાબર છે. એમાં ભક્તિ કરીને ચેતનજાના દર્શન કર્યા જાણે ધર્મ એમાં આવું સાંભળે તો કેવું ખાવા ગયો એ નથી આવ્યા ગયા ધીરુભાઈ કંબોળી એમાં એક આવ્યા સાંભળો આવ્યા હતા એકની સાલ નહીં ભાઈ સાંભળો ઉછળી બીજી વાત એકની વાત એકની સાલમાં નહીં તેની થયું ભાઈ જલાદભાઈ ગુજરી ગયા એકની સાલ યાત્રા કરીને આવેલા નાની વાત આવી ભાગ્યા ભડક્યા હા તો મહારાજ મૂર્તિ માને છે દેરાજ માને છે નામ બતો આ કે છે કે મૂર્તિ ને ઓલાથી ધર્મ ન થાય વળી પાછો આ કે કંબોળ હતા ને ધીરુભાઈ ના બાપ ફૂલચંદભાઈ જગ્યા ત્યાંથી આવ્યા હતા વિરાટભાઈ તેથી ગુજરી ગયા હાથ ફેલ થઈ પારેખ સમજો કે ભાઈ એ ભગવાનની ભક્તિ થાય એ પણ એક શુભ ભાવ છે, એમાં કઈ ધર્મ છે નહીં. ત્રણ કાળમાં વિતરાગ નો માર્ગ આવો છે. બરાબર. બીજા એવું પરૂપે એને ગોળતું હોય અને પરૂપે એવું દ્રવ્ય ક્રિયા રૂચિ જીવડા કહ્યું તું ને હેમચંદજી ભાવ ધર્મ રૂચિ ઉપદેશક પૂર્તિ હવા શું કરે છે નવીન નવું કરે ક્યાંથી બચારા. હા અનાદિ કાળની જે વાત એનો આમાં ખૂંટીને પીડ્યા બચારા. यहाँ इन्हें विलास गर्भित गुपत रूप ताई को प्रगट जाके अंतर सुदृष्टि है. देखो जेने सम्यक ज्ञान ने सम्यक दर्शन છે એ બધું આ રીતે માને એમ જાણે છે. સમજાણું કાંઈ તો હજી શુભ ભાવ કરવા નવરા ન હોય. દુકાનના ધંધા એની એ કોક વળી કરવા જાય કાંઈ કે ધર્મ નહીં હે ધર્મ નથી પુન છે શુભ ભાવ છે. બરાબર. અશુભ થી બચવા કહો કે આવે એમ કહો એ વાત એમ છે પણ અહીં તો કે છે તરાઈકો પ્રગટ જેને અંતર સુદ્રષ્ટિ છે, જેને આત્મ જ્ઞાન સ્વરૂપ આનંદ છે એવું સમ્યક દર્શન ને જ્ઞાન થયું એ બધું પોતામાં પર્યાય ઊંધાય હવાય બધી પોતામાં જાણે પરને લઈને કઈ જાણતો. હા 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 કોકંદભાઈ પુસ્તક રાખ્યું છે કે નહીં? ઠીક. बहुत सरस बात. यहाँ ताई को प्रगट जाके अंतर सुदृष्टि. देखो जेने सम्यक ज्ञान ने सम्यक दर्शन है कि आत्मा परથી નિરાળો ચીજ એવું શુદ્ધ ચૈતન સ્વરૂપ હું છું એવું જેને અંતર ભાન છે એને આ બધું પ્રગટ તેમ છે. બરાબર. વિકારનું થવું એ પણ મારાથી મારામાં પરને લઈને નહીં, શુભ ભાવનું થવું મારાથી મારામાં પરને લઈને નહીં, અશુભ ભાવનું થવું મારાથી મારામાં એ સ્ત્રી કુટુંબને પરિવારને લઈને નહીં. સમજાણું કાંઈ કે ભોગની જે ક્રિયા છે માટે અશુભ પરિણામ થાય છે એમ નહીં એમ કે છે. હે અશુભ પરિણામ પણ મારે લઈને મારામાં પરિણામ એમ જ્ઞાની જાણે છે. હા 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 અરે વાત ભાઈ. શુભ ભાવ પણ મારો મારામાં મારે લઈને છે
આ શાસ્ત્ર સાંભળે છે માટે શુભ એને લઈને છે એમ નથી, એમ કે છે. હે વાત એવી વિતરાગની એવી છે. જ્ઞાનીઓ કે એવી વાતો જ વિતરાગને એમાં ફેર શું? હા जिसके अंतर में सम्यक ज्ञान है उसे ही सब विलास विदित होता है. लो કે છે કે ગુણનું ઘટવું ઘર્ષણ થવું એ પણ મારે લઈને છે. હું રાગમાં જેટલું જોડાઉં છું એટલું ગુણનું ઘર્ષણ છે, સ્વભાવમાં એક જ થાઉં એટલું ગુણનું વિકાસ છે. એ બધો મારે લઈને મારામાં છે. આ લોકો કે છે કર્મને લઈને વિકાર થાય, કર્મ ઘટે તો વિકાર ઘટે એમ જ્ઞાની જાણતો નથી. બરાબર. અજ્ઞાની માને સમજાણું કાંઈ. પૂર્વ 99 વાર ઋષભદેવ શું કુમાર કે છે ને સમૌચ્યા એની જાત્રા કરે, 99 કરે તો એનું બસ કલ્યાણ થઈ જાય. અહીં ના પાડે છે. એક વાર વંદે જો કોઈ સમિત શિખર એને પશુને નરક ન હોય. હું થયું પણ એ શુભા હોય અને એવો શુભા હોય કે એને લઈને મનુષ્યને દેવ થાય, નાટ્ય ઢોર ન થાય. પણ એ તો મનુષ્યને જે ભાવે મનુષ્ય થાય, જે ભાવે દેવ થાય, ભાવ જ પોતે કસાય છે. હા હા એમ જ્ઞાની જાણે છે. હા હા સારી વાત ભાઈ. ઓળખણ જ ઊભું થાય. મૂડી કરવું મેં કે એટલું કરવા લાગ્યું છે. એવું થાય છે, થાય છે એને જાણે કે આ વાત છે. દુઃખ છે મારા પુરુષાર્થની કમીને લઈને, મારે લઈને એ રાગ ઉત્પન્ન થયો છે. બરાબર. એમ ધર્મી રાગનું કરવા પરણમાં અને રાગનું ભોગવાપણું મારે લઈને મારામાં છે. અને ધર્મનું કરવાપણું અને ધર્મનું ભોગવાપણું મારે લઈને છે. બરાબર. હે હા હા હા. ઓ બાદનજી વાંચો છે કે નહીં, ઘેરી છે કે નહીં? વાંચું ઠીક. આમ બરાબર એટલું છો. હરિભાઈ બરભાઈ જેવું ઠાક હું છે. કો સમજાવવામાં आत्मविलास जानने का उपदेश व्यक्त. 48 रे रुचिवंत पचारी कहे गुरु, तू अपनो पद बूझत नाही, खोजू ही ये निज चेतन लक्षण, है निज में निज बूझत नाही. ઉલટતા નહીં, ગુસ્તુતા નથી. શુદ્ધ સુછંદ સદાયતિ ઉજ્જવળ, માયા કે ફંદ અરુજત નહીં. છૂટતો નથી એને કે છે. તેરો સ્વરૂપ ન દુંડ કી દોહી મેં, દુવિધા મેં તારું સ્વરૂપ નથી ભ્રમજાળમાં. તોહી મેં હે તોય સુજત નહીં. ભગવાન તારો આનંદ સ્વરૂપ છે એવો તારામાં છે. રે રુચિવંત એને કહે છે. હે રુચિવંત પચારી એટલે બોલાવીને કહે છે. બોલાવીને કહે છે કહે ગુરુ તું અપનો પદ બૂझत નહીં. ભાઈ તેરા સ્વરૂપને તું જાણતો નથી. રુચિવંતો શબ્દ કીધો છે. તારું સ્વરૂપ શરીર વાણી કર્મથી જુદું અને શુભ વિકલ્પો રાગ ઉઠે એનાથી જુદું. બરાબર.
હા હા, એવા સ્વરૂપને તું જાણતો નથી. તું અપનો પદ બુજત નહીં, તારું નિજ પદ છે એને જાણતો નથી. ભગવાન ને ભગવાનના પદ તો ભગવાન પાસે રહી ગયા, તારું પદ ત્યાં ક્યાં છે? ખોજ હિયે નિજ ચેતન લક્ષણ. આ જાણનાર 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 જાણનારના લક્ષણે જો શોધ અંદર, તારો ભગવાન તારી પાસે છે અંદર. હા હા, अपने घट में चैतन्य चिन्ह ढूंढो. જાણવું એ જાણવાના લક્ષણ અંદર જો એ આત્મા છે, ત્યાં શોધ. રાગ ને પુણ્ય ને ભાવમાં કઈ આત્મા નથી. બંધ નો અધિકાર છે ને, બંધ ભાવમાં આત્મા નથી એમ કે છે. બરાબર સમજાણું? કાંઈ જેટલા પુણ્ય પાપના ભાવ એ બંધ છે, એમાં આત્મા નથી. નીચ હે નિજ મેં નિજ ગુજત નહીં. તારામાં તારો પ્રભુ છે પણ તને દેખાતો નથી. ગુજત નહીં, ઉલટતા નહીં, ખ્યાલમાં આવતો નથી એમ કે છે. શુદ્ધ સુછંદ સદા અતિ ઉજ્જવળ. કેવો છે ભગવાન અંદર? શુદ્ધ છે, સુછંદ સ્વતંત્ર છે. સુછંદ છે ને, સ્વતંત્ર, સદા અતિ ઉજ્જવળ છે. ત્રિકાળ નિર્મળાનંદ પ્રભુ છે. આવી અધ્યાત્મની વાત તો વ્યવહારના રૂચિ હોવાને બે હે વ્યવહારને કેવું છે ને, વ્યવહારથી સમજાયું છે, પરંતુ વ્યવહારનો રૂચિ તો સાંભળવાને લાગે એટલે એમ કીધું. પ્રસાદ સુધી ભાઈ. હા, એનો જે પ્રેમ છે વ્યવહારનો, એ આ સાંભળવાની લાયક છે. કારણ કે વ્યવહારની વાત આવી છે અને તને છે એનો પ્રેમ, એટલે વ્યવહારથી રહિત આત્મા છે એ વાત તને નહીં રૂચે, નહીં ઉઠે. ભારે કામ. ભગવાન અંદર નિર્મળાનંદ પ્રભુ કે છે, શુદ્ધ સદા અતિ ઉજ્જવળ બિરાજે છે. શુદ્ધ આનંદ સ્વરૂપ છે. નિર્મળ સરોવર નિર્મળ જળથી ભરેલો છે, એમ ભગવાન જ્ઞાનના નિર્મળ ભાવથી ભરેલ છે. બરાબર. હવે પણ ક્યાં ભર્યો છે સ્વભાવ, એની નજરો નહીં, અને એનામાં નથી એવા પુણ્યપાપ ઉપર નજર, એથી એવડું દેખવામાં આવતો. માયા કે ફંદ અરુજત નહીં, પણ માયાના રાગ આદિ વિકલ્પના પ્રેમમાં તને દેખાતો નથી. માયા કે ફંદ છોડતો નથી, છોડતો કે માયાનો ફંદ છોડતો નથી એટલે દેખાતો નથી. તેરો સ્વરૂપના દુંદ કી દોઈ મેં तुम शुद्ध स्वाधीन अत्यंत निर्विकार, तुम्हारी आत्मसत्ता पर माया का प्रवेश नहीं, ये पुण्यपापना विकल्प नो प्रवेश नहीं. तुम्हारा सुन ब्रह्मजाल दुविधा से रहित है. भ्रम थी कि परमा सुख है ने, ये बुद्धि भ्रमणाથી પણ ભિન્ન છે. દુવિધા, પુण्य ને પાપની દુવિધા એનાથી રહિત છે. जो तुम्हें सूझता नहीं है तो ऐसा अपन तने दिखा तो. આ તો બધું નીચેની વાતો છે કે છે. એમાં અમારે વ્યવહાર કરીને નીચે પામવું એ તો વાત આમાં આવતી નથી. વ્યવહાર કરીએ તો હવે અહીં તો કે વ્યવહારથી ભીન છો, ભીન પાડ તો મળશે, એનાથી મળશે,
એમ કે છે. સમજાણું કાંઈ? तो ही में है तो ही सूजत नहीं. तेरो भगवान तो अंदर ज्ञानानंद सहजानंद मूर्ति अनादि वस्तु तेरी तारी पासे है. तू छो तो ही में है तो ही सूजत नहीं. तने દેખાતો નથી એમ કે આ તો બધું નિશ્ચયની વાત કરી. પણ હવે એમાં વ્યવહાર કરતા વ્યવહાર પેલો કરે તો નિશ્ચય પમાય એવું આવ્યું કે નહીં? આવી ગયું. વ્યવહારથી જુદો પડતો પમાય. અમે તો વ્યવહાર નિભાના निभाते हुए व्यवहार को निभाते हुए आत्मा का दर्शन करना, आत्मा की शुद्धि करना. बूढ़े शुद्धि न થાય અમે એમ કહેતા. વ્યવહારના વિકલ્પથી ચીજ જ જુદી છે. તો એને હજી સમજણના ઠેકાણા ન મળે, વ્યવહારુ શ્રદ્ધાના ઠેકાણા ન મળે કે રાગથી આત્માને કાંઈ લાભ ન થાય. વ્યવહારથી ભીન પડે તો લાભ થાય, વ્યવહારને રાખીને લાભ થાય. એમને અવતાર એળી ગયા અનંતા જગતના ધર્મને નામે પણ તું મેં હે તો સૂજત નહીં. તેને સૂજતો નથી, તને ખબર નથી. આત્મ સ્વરૂપ की पहचान ज्ञान से होती है. ये આત્માનું ભાન અંતરના જ્ઞાનથી થાય, બહારની મૂર્તિ પૂર્તિથી કે જાત્રાથી ન થાય એમ કે છે. બરાબર. કે ઉદાસ રહે પ્રભુ કારણ. આત્માને જાણવા માટે ઈશ્વરથી ખોજ કરીને નહીં, કોઈ તો બાબા બન ગયા. બાબા છોડી દેવો એક જંગલ મારો, પણ જંગલમાં રહેતી ક્યાં ભગવાન ત્યાં હતા. બાબા પણ કુટુંબ કબીલો છોડી એકલા ચલ્યા જાઓ જંગલમાં. એકલા ત્યાં ક્યાં ભગવાન હતા? ભગવાન તો અહીં અંદર છે. હા 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 સમજાજી. કે ઉદાસ રહે પ્રભુ કારણ. ઉદાસ નાસ્તી છે. આખું જગત મારું નથી, આ નથી, પણ મારું નથી, પણ તારામાં શું છે એની એને ખબર. ઉદાસ રહે પ્રભુ કારણ કે કહે ઉઠી જાય कहीं के. भागो भाई અહીંથી. जो कोई दूसरे क्षेत्र में यात्रा आदि हो जाते हैं, है ना, लक्ष्मण अंदर અર્થમાં છે. સમેત શિખર ચાલો, શેત્રુંજય ચાલો, ત્યાંથી મળશે. ઘરમાં રૂંધાવું, દુકાનમાં બેહવું, એક હતા ત્યાંથી મળશે. સિદ્ધગીરીમાં મોક્ષ હશે. એમ અજ્ઞાની કે છે કે નહીં, આપણે મરણ કરવું તો સિદ્ધગીરીમાં કરવું. સિદ્ધગીરીમાં ક્યાં છે? સિદ્ધગીરી થાય છે. હા 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 હા. કે કહે ઉઠી જાય કઈ ભાગો અહીંથી. આ બાયડી છોકરા વેપાર ધંધા મારા તું છોડી દઈને જાવું છે ક્યાં તારે? જંગલમાં ગયો જ્યાં ભગવાન છે. ભગવાન તો અંદર છે. છોકરો કેતો હતો ને આપણો કે હું દિલીપ કલકત્તા 12 વર્ષનો છે ને, મને નથી અહીં. એના બાપે નથી, એના મોટો દાદા નથી, મને ગયા છે કલકત્તા. એક કે ધર્મચંદ્રભાઈ ના હાલ દીકરો ને સતીશ નો નાનો ભાઈ કમલેશ ગયો છે ખાવા. ત્યાં એક છે બદામનું ઝાડ છે લીલું, તે ખાવા ગયો પણ દિલીપ છે ને મોટો દિવસ નહીં, જાનેશભાઈ ને દીકરા ઘણા લોકો પછી છે કલકત્તાનો ધંધો છે ગાડી ઊંડીનો. દિલીપ કે છોકરાને કમલેશ કમલેશ
આ મા બાપ પડ્યા છે ખાડમાં, આપને ખાડમાં નાખવા માંગે. મારા 12 વર્ષનો ગુણભાઈ તો કહેતો હતો કે વીર્ય આવશે. મને કહેતા નહીં બે દી પેલા વીર્ય આવશે એ 12 વર્ષનો મારો. એવું અમારે રજુભાઈ એમ કે છે આપણે કોઈ મરીને આપણો આવ્યો છે હે કોઈ મોક્ષ મરીને આવ્યો. હું કેમ બોલે એકદમ ચાલો આપણે જંગલમાં જઈએ. આ મારા મા બાપ કે આ ઘણો ભણ્યા, અનંતવાર ભણ્યા. એ ભણવી કહેવાય? યાદ છે કઈ ભણતરનું? એ ભણતર નહીં એમ બોલે છે. એવું બોલે તે એના બાપને એક વાર બોલાવે કે આપણે જંગલમાં જઈએ. ત્યારે કમલેશ કે છે આપણે બોર્ડિંગમાં છે, પણ આપણે જંગલમાં જઈને કરવાનું તો આ છે ને, પરથી જુદો આત્માને જાણવું હોય તો અહીંયા થઈ શકે છે. એને એવો જવાય તો મોટી મુન્નત મેટ્રિકમાં નાની મુન્નત એવું બોલે. મારો આત્માની વાત ઝીણી આવે 11મી કથાથી બોલે કે આવી આત્મા, આવો આત્મા કેમ જગતને આવી વસ્તુ કેમ બેસતી નથી એમ બોલે. હા આવી વાત સાંભળવા મળે તો ભાગશાળી છે કે એમ બોલે છે. આત્મા છે ને સ્વતંત્ર, એમાં અહીંયા ક્યાં કોઈને અધીન છે આત્મા. હા ચાલો ભાગો ભાઈ એમ કે બાવાથી કઈ પ્રણામ કરે ગઢી મૂર્તિ. મંદિર બનાવો, પ્રતિમા હારી લાવો ને પ્રણામ કરીને ભગવાન. ત્યાં ક્યાં ભગવાન હતા? એ તો શું ભાવ છે એ છે કે પ્રણામ કરે ગઢી મૂર્તિ. મંદિર બનાવાય 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ મૂર્તિ એવી. એ મનસુંભાઈ કેવી બનાવી તમારે ત્યાં અમદાવાદ? મલિકભાઈ પ્રમાણે નથી બનાવી, મંદિર નથી બન્યું જેના પ્રમાણે. હે આબુ વાળા માણસ પણ એવું બન્યું નથી. આ તો મૂર્તિ કેવી બની છે ને અહીં જો આવે છે અમદાવાદમાં શું કહેવાય કાડિયા, પછી કહે છે કે એ પ્રણામ કરે તો શું ભાવ છે? જે કે ધર્મ છે ત્યાંથી આત્મા મળશે એ વસ્તુમાં માલ કાંઈ વિતરાગ માર્ગમાં એમ નથી. ત્યાંથી આવે આવું બાજુ પાછું આવે જૂના માણસ સાંભળેલું ઘણી વાર એટલે વાંધો ન આવે. નવા નથી ભાગ નહીં સમજભાઈ છે. અંતમાં કીધું કોઈ प्रतिमा बना नमन पूजन करते हैं, प्रतिमा નું નમન ને પૂજન ને ભક્તિ ધામ ધૂમ કરો. બસ શું છે એમાં? શું ભાવ છે? એ કઈ ધર્મ છે કે સંબંધરા છે કે સમ્યક દર્શન નથી થાય? હું કે આ બધું કરી તમે એ બધું ત્યાં એનાથી હરિભાઈ ત્યાં હતા બધા રસોડામાં કેટલા માણસ જમતા એમ નહીં. રસોડા કેટલા માણસ જમતા નહીં? 3,000 ચાલે. બધું હરિભાઈ માથે તો બધું કરી શકાય છે નહીં. જો પોતે મૂર્તિને માનનાર આગળ કહેશે કે સમજાને એને તો આ મૂર્તિને આથી અમને વિવેક આવ્યો છે ને પછી તો નિમિત્ત કથા કે છે ને છે ને શેમાં 14 સનમાં હે હા શરૂઆત કરી છે ને એમણે 14 ગુણસ્થાન કેટલા પાનું 335 એવું
મુદ્દો દેખી કેવી રીતે મુદ્દા યાદ અહીં જો ત્રણસે પાંત્રીસ ક્યાં 335 હે 5 બરાબર हाँ हाँ जो है जाके मुख दरसों भगत के नैनी को खिरता की वाणी बढ़े चंचलता विनसी है 305 माने ये शुभ भाव ની વાત કરે અહીં કહે છે કે શુભ ભાવ છે એ કઈ ધર્મ નથી આવે ખરો પણ જ્યાંથી પરમાત્મા મળી જાય એવી ચીજ વિશેષ કહે છે પ્રમાણ વચન ગુરુદેવ